हाय गाइस, वेलकम टू माय चैनल गुरु क्लासेस। मित्रों, आज આપણે ધોરણ 11 માં યુનિટ 4 એનો રીડ 2 અને યુનિટ નું નામ છે યોગા ફોર હેલ્થ, તંદુરસ્તી માટે યોગા। એ આપણું એક યોગા એટલે આપણું શું કહેવાય, એન્શિયન્ટ સાયન્સ કહેવાય, પૌરાણિક વિજ્ઞાન। તો યોગા આપણે કઈ રીતે લાભકારક છે, ફાયદાકારક છે, એની આપણે આ યુનિટમાં ચર્ચા કરીશું। મિત્રો, સૌથી પહેલા આપણે ગ્લોસરી છે, સિનોનિમ્સ એ જોઈશું। અને બીજું મિત્રો, જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો શરૂઆત કરીએ આપણે યુનિટની। સૌથી પહેલા ગ્લોસરી જોઈએ મિત્રો। ફંડામેન્ટલ એટલે પાયાનું, હોલિસ્ટિક એટલે સર્વાંગી, મસલ્સ એટલે માંસપેશી, લિગામેન્ટ્સ એટલે સાંધાનું જોડાણ કરતા સ્નાયુઓ, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર, સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર, પછી કહે છે સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું, ઓક્સિજનેટ એટલે પ્રાણવાયુ સભર બનાવવું, સ્ટ્રેન્થન એટલે તાકાતવર બનાવવું, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર, પછી નર્વ સિસ્ટમ્સ એટલે ચેતાતંત્ર, રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર, એક્સહેલ ઉશ્વાસ છોડે શ્વાસ બહાર કાઢવો, પછી વાઇટલ એટલે જીવંત કરવું, સજીવ કરવું, પછી એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે અંતસ્ત્રાવી ગ્રંથિઓ જેને આપણે લસિકા તંત્ર પણ કહીએ છીએ, ઇસોમેન એટલે અનિદ્રા, પોસ્ચર્સ એટલે અંગની સ્થિતિ એટલે શરીરનું જે પોઝિશન એમ કહેવાય પોસ્ચર, મેડિટેટિવ એટલે યોગ કે ધ્યાનને લગતું, એબ્ડોમિનલ ટ્રેક્ટ એટલે પાચન અને પેટનો માર્ગ આપણે એબ્ડોમિનલ કહેવાય, નેવલ એટલે ડ્યુટી, પછી લિમ્ફેટિક એટલે લસિકા વાહિની અથવા લસિકા વાહિનીને લગતું, બાયસેપ એટલે બાવડા, સ્પાઇનલ એટલે કરોડને લગતું। સિનોનિમ્સ મિત્રો, હોલિસ્ટિક એટલે ઇન્ક્લુડિંગ ઓલ ધ લિમ્બ્સ એટલે સર્વાંગી બધા અંગોનો સમાવેશ થઈ જાય, સ્ટિમ્યુલેટ એટલે મેક મોર એક્ટિવ, એન્ઝાઇટી એટલે વરી, ઇસોમેનિયા એટલે સ્લીપ ડિસ્ટર્બન્સ, ઇનહેલ બ્રીથ ઇન, એક્સહેલ બ્રીથ આઉટ। યોગા ફોર હેલ્થ, તંદુરસ્તી માટે યોગા। મિત્રો, આપણી તંદુરસ્તી માટે યોગ ઘણા મહત્વના છે અને આજે વિશ્વએ પણ આપણા યોગને સ્વીકારેલા છે અને દર વર્ષે 21મી જૂન એ વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ યોગ એ આપણું એક પૌરાણિક વિજ્ઞાન છે મિત્રો। તો આજે આપણે આ યોગ વિશેની ચર્ચા કરીશું, પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું। યોગા ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા। યોગા એક ભારતનું પૌરાણિક વિજ્ઞાન છે। ઇટ ઓફર્સ અ ટાઈમ ટેસ્ટેડ ટેકનિક્સ ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ। આપણો શારીરિક, માનસિક અને બૌદ્ધિક જે વિકાસ થાય, વૃદ્ધિ થાય એના માટેનું એક સમયની એરન પર નીવડેલી એક આ કસરત છે। ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ। આપણા જે હ્યુમન લાઈફ એટલે જે માનવ જીવન છે એના મહત્વના પાસા સાથે સંકળાયેલું યોગા છે। ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ as ancient as the human race। આ એક વિજ્ઞાન છે, યોગા એક વિજ્ઞાન છે, કેટલું પૌરાણિક છે। આ તો માનવ સૃષ્ટિનું સર્જન થયું એટલો પૌરાણિક આપણો વિજ્ઞાન છે। યોગા has the capacity to bring about a fundamental transformation in the individual। દરેક વ્યક્તિની અંદર યોગા એ જે એના પાયાના વ્યક્તિના પાયાના જે ગુણધર્મો છે, વ્યક્તિનું જે બોડી છે એની અંદર પરિવર્તન લાવવાની કેપેસિટી ધરાવે છે ને। યોગા has a capacity to bring about a fundamental transformation in the individual। દરેક વ્યક્તિની અંદર યોગા એક પ્રાથમિક કક્ષાનો ફેરફાર લાવી શકે છે। What is considered the ancient science of India? તો યોગા is considering the ancient science of India। What capacity does yoga have? So yoga bring about fundamental transfer in the individual। Yoga has capacity to bring about fundamental transfer in the individual। Next paragraph જોઈએ મિત્રો। યોગા is a holistic exercise। સર્વાંગી કસરત છે મિત્રો। યોગ કરવાથી શરીરના દરેક અંગ, દરેક અવયવને કસરત મળે છે। that provides physical, mental as well as spiritual benefits। યોગાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા થાય છે ને। પ્રોવાઇડ્સ ફિઝિકલ શારીરિક, મેન્ટલ એટલે માનસિક અને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ફાયદાઓ થાય છે। ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ
યોગાથી આપણા જે માંસપેશીઓની કસરત મળે છે. It also benefits joints, ligaments and the skeletal system by improving flexibility and balance. કયા અંગોને કસરત કરાવે? It also benefits to joints, આપણા હાડકાના જે સાંધા હોય એને ફાયદાકારક છે. આપણું ligaments જે હાડકાને જોડતા જે સાંધાની ઉપર જે અસ્થિ સ્નાયુઓ હોય, અસ્થિબંધ, એને ફાયદો થાય છે. And the skeletal system, આપણું જે અસ્થિતંત્ર છે એની અંદર ફ્લેક્સિબિલિટી વધારે છે, લચીલાપણું આવે છે, એનું બેલેન્સ વધારે છે. It is good for heart and stimulates the cardiovascular system. So it is good for heart. દિલ માટે, હૃદય માટે યોગા બહુ સારા છે. And stimulate the cardiovascular system, અને આપણા રુધિરાભિસરણ તંત્રને વેગવંતુ કરે છે. What are the benefits of the yoga? યોગાના ફાયદા શું છે? તો it is very helpful to our joints, ligaments and skeletal system. It makes our skeletal system flexible, very flexible. It is also very helpful to our cardiovascular system. It stimulates our cardiovascular system. It is very helpful to our joints, ligament and skeletal. Yoga improves. Yoga શેમાં સુધારો કરે છે? Yoga improves the flexibility and balance of our skeletal system. Yoga improves the flexibility and balance of our skeletal system. Next paragraph જોઈએ મિત્રો. It oxygenates the blood and helps strengthen the heart. ઓક્સિજનેટ એટલે ઓક્સિજન પૂરો પાડે. યોગા કરવાથી શરીરના વિવિધ અંગોને પૂરતો ઓક્સિજન મળે છે. ખાસ કરીને સ્ટ્રેન્થન ધ હાર્ટ. અને વધુ માત્રામાં ઓક્સિજન મળવાથી હૃદયની જે તાકાત છે, ક્ષમતામાં વધારો થાય છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણી પાચન જે અવયવો છે એના માટે પણ બહુ જ મદદરૂપ છે યોગા. ધ નર્વ સિસ્ટમ એટલે ચેતાતંત્ર એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, અને આપણી શ્વસન તંત્ર છે એને પણ મદદરૂપ છે. It enables the various endocrinal glands to function properly and reduce the tension and anxiety. આપણી જે લસિકા ગ્રંથિઓ છે એ લસિકા ગ્રંથિઓની જે કાર્યપ્રણાલી છે, કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે, જેથી કરીને આપણું જે ટેન્શન છે, ચિંતા છે એમાં ઘટાડો થાય છે. If you suffer from insomnia, જો તમે અનિદ્રાના રોગથી પીડાતા હો, યોગ will help you to sleep well. તમે યોગા કરવાથી સારી ઊંઘ લઈ શકો છો. જો તમે અનિદ્રા હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય, તો તમે યોગ કરો નિયમિત, તો 100% તમે સારી ઊંઘ આવશે. How do you get rid of insomnia? insomnia માંથી તમે મુક્તિ કેવી રીતે મેળવી શકો છો? તો you get rid of insomnia with the help of yoga. With the help of yoga. With the help of yoga. What does it enable? એ કઈ વસ્તુને કલેક્શન બનાવે છે? It enables the various endocrinal glands to function properly and reduce the tension and anxiety. Next paragraph જોઈએ મિત્રો. Thus yoga is useful in many psychophysical ailments. તો આ યોગ ઘણા બધા શારીરિક માનસિક બીમારીમાં મદદરૂપ થાય છે. આપણી શારીરિક માનસિક બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે આપણા યોગા ખૂબ જ ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર is an ancient form of yoga. સૂર્ય નમસ્કાર એ યોગાનું પ્રાચીન સ્વરૂપ છે. સૂર્ય નમસ્કારનો સમાવેશ યોગામાં થાય. એટલે યોગાનું જે પ્રાચીન સ્વરૂપ છે સૂર્ય નમસ્કાર. This form of yoga is complete meditative techniques. જો આખી જે યોગાની જે ટેકનિક છે એ ધ્યાન પર આધારિત છે, મેડિટેટિવ ટેકનિક છે. It includes asana and pranayam. યોગાની અંદર શેનો સમાવેશ થાય? સૂર્ય નમસ્કારની અંદર શેનો સમાવેશ થાય? આસન અને પ્રાણાયામ. આસન અને પ્રાણાયામ બંને આવી જાય. It is a combination of 12 different postures. એમાં સૂર્ય નમસ્કારની અંદર શરીરની જે 12 વિવિધ સ્થિતિનો એમાં સમાવેશ કરવામાં આવે છે. 12 સ્ટેપ છે આના. સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ છે. તો એ 12 સ્ટેપની અંદર જે શરીરની પોઝિશન જુદી જુદી હોય છે. Followed in a particular sequences with a specific breathing pattern. In a particular sequence માં આપણે ફોલો કરવું પડે. પહેલું સ્ટેપ કયું, બીજું, ત્રીજું એમ ફોલો કરવું પડે. પછી પહેલું કરી સીધું ચોથું ના કરી શકીએ આપણે. એટલે ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, ફોર્થ સ્ટેપ એમ 12 સ્ટેપ આપ્યા છે. અને પર્ટિક્યુલર આપણે જે શ્વસનની પ્રક્રિયા પણ એમાં ધ્યાન રાખવું પડે, ક્યારે શ્વાસ લેવાનો, ક્યારે શ્વાસ છોડવાનો. એટલે સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન.
ત્યારે તમારે શ્વાસ લેવાનો છે, ત્યારે તમારે શ્વાસ છોડવાનો છે, એ આ 12 પોઝિશનમાં શીખવાનું છે. It helps an individual to vitalize and unblocks the whole system. તો દરેક વ્યક્તિને ભાઈ આ સૂર્ય નમસ્કાર આપણે મદદરૂપ છે. દરેક વ્યક્તિ જે યોગ કરીને મદદ એ આપણા જે વિવિધ શરીરના અંગોને જીવંત કરે છે અને આપણી સિસ્ટમ છે, આપણી શરીરની સિસ્ટમને અનબ્લોક કરી નાખે છે. એટલે આપણું શરીર છે ને એકદમ એમ મુલાયમ બનાવી દે છે. It reduces the fat from almost all the part of the body. એવું કહેવાય છે કે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક અંગો પરથી વધારાની ચરબી દૂર થાય છે. Fat from almost all the part of the body. As it stretches and tones and eases every muscles. કારણ કે યોગાની અંદર શરીરના દરેક માંસપેશીઓ હોય એ માંસપેશીઓનું શું થાય છે? સ્ટ્રેચિસ થાય છે. પછી એ શું થાય? ટોન થાય છે. આપણા મસલ્સ, આપણી માંસપેશીઓ ખેંચાય એમાં. એટલે એની અંદર લચીલાપણું આવે છે અને સાથે સાથે એટલું શરીર મજબૂત પણ બને છે. શરીર વજ્ર જેવું બને, ફૂલ જેવું કોમળ અને જે વજ્ર જેવું સખત બને છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગા. જાણવા છે યોગા. It has healthier postures. આમાં કેટલી પરિસ્થિતિઓ શરીરની કેટલી પોઝિશનનું વર્ણન છે? 12 postures. What does it include? આની અંદર શેનો સમાવેશ થાય છે? તો it includes આસન્સ and પ્રાણાયામ. સૂર્ય નમસ્કારની અંદર આસન અને પ્રાણાયામનો પણ સમાવેશ થઈ જાય છે. Next paragraph here. Here is the picture of Surya Namaskar. Here are the 12 different positions of Surya Namaskar. Surya Namaskar ની 12 જુદી જુદી અહીંયા પોઝિશન આપી છે, જે શરીરના પોસ્ચર્સ કહેવાય. જે ફર્સ્ટ સ્ટેપ છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th, 7th, 8th, 9th, 10th, 11 અને 12. એમાં તમે જોજો કે પહેલું 12 બે પોઝિશન સરખી છે, એ જે 11 અને બીજું બે ની પોઝિશન સરખી છે, 10 અને 3 ની પોઝિશન સરખી છે, 4 અને 9 તો એક સરખા લાગે છે ને, પછી 8 અને 5 ની પોઝિશન સરખી છે. તો એ પોઝિશન ઇક્વલ છે અને આ જુદી જુદી પોઝિશનની અંદર શરીરના કયા કયા આપણા જે ઇન્ટરનલ ઓર્ગન્સ હોય એને કસરત મળતી હોય છે અને શું ફાયદા થતા હવે આપણે આમાં જોઈશું પોઝિશન્સમાં બધી. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર આપણે કેવી રીતે કરવા જોઈએ? There are 12 postures or position in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની અંદર 12 જુદી જુદી શરીરની જે પોઝિશન આપવામાં આવેલી છે. Their benefits are described in the brackets. અને દરેક બ્રેકેટ્સ ની અંદર સૂર્ય નમસ્કાર કરવાથી આપણને શું ફાયદા થાય એ દર્શાવવામાં આવ્યા છે. Stand with your feet together and palms folded front of your chest. બંને પગ ભેગા રાખો, હાથ આમ જોડી ચેસ્ટ આગળ, આમ સીધા ઊભા રહો. જે ફર્સ્ટ પોઝિશન અહીંયા આપી છે એ પ્રમાણે. હવે શું કહે છે? ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. આંખ પૂરતી બંધ કરો. આંખ બંધ કરવાની છે, બંને પગ ભેગા, હાથ જોડેલા છાતી પર. આ પહેલી પોઝિશન છે. હવે આ પોઝિશન થી ફાયદા શું થશે? પ્રોમોટ્સ બેલેન્સ. તમારું સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. તમારી જે શ્વસન તંત્ર છે એમાં જે કાર્યક્ષમતામાં વધારો કરે છે શ્વસન તંત્ર. અને એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ હિપ મસલ્સ. કસરત આપવાને શોલ્ડર ને આપે, તમારા બરોડ ને આપે અને તમારા નેક ના મસલ્સ હોય એને કસરત મળે છે. How many postures are there in Surya Namaskar? Surya Namaskar માં કેટલા postures છે, કેટલી પોઝિશન છે? તો કે there are 12 postures in Surya Namaskar. 12 postures. What are the benefits of the first step of Surya Namaskar? Surya Namaskar ના પહેલા સ્ટેપ થી આપણને કયા ફાયદા થાય? હા, તો it promotes balance, stimulate the respiratory system, exercise shoulder, back and neck muscles. These are the benefits of the first step. और second step જોઈએ મિત્રો. Second step, raise your arms over your head and shoulders with the palms touching each other. બંને હાથો એમ ટચ થાય એટલે તમારા હાથ ઊંચા કરવા જોઈએ, અહીંયા જે બીજી પોઝિશનમાં આપેલું છે. and bicep touching your ears. અને તમારા જે બાયસેપ છે એ તમારા કાનને ટચ થવા જોઈએ. હવે શું કહે છે? touching ears. Stretch your abdomen and as much as possible and lean backwards. અને તમારું જે એબ્ડોમિનસ છે એને સ્ટ્રેચ કરવાનું છે, પાછળની તરફનું માઉન્ટેન જેટલા શક્ય તમારે પાછળની તરફ નમવાનું છે. ફાયદા શું થાય? પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન વધારે. પ્રમોટ્સ ડાયજેશન, તમારી પાચન શક્તિમાં વધારો થાય. એક્સરસાઇઝ આર્મ્સ, હાથને કસરત મળે. શોલ્ડર્સ, શોલ્ડરને મસલ.
જે એન્ડ શોલ્ડર મસલ્સ એટલે ખભાના સ્નાયુની કસરત મળે. ટોન ધ સ્પાઇન, તમારી જે કરોડ છે એને પણ મજબૂત અને લચીલી બનાવે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, તમારા બરોડ અને પાછળનો આખો ભાગ છે એનું કેવું બનાવે છે? ફ્લેક્સિબલ બનાવે છે. તો આ સેકન્ડ સ્ટેજના ફાયદા કીધા મિત્રો. હાઉ મેની સ્ટેપ્સ આર મેન્શન્ડ હિયર? અહીંયા કેટલા સ્ટેપ્સ મેન્શન કરવામાં આવે છે? નેમ ધેમ. તો સૌથી પહેલા રેઇઝ યોર આર્મ્સ, આ પહેલું સ્ટેપ. ઓવર યોર હેડ, shoulder with the palms touching each other, bicep touching your ears. એટલે સૌથી પહેલું સ્ટેપ તમારા બંને હાથ ઊંચા કરવાના, તમારા બાયસેપ છે તમારા કાનને ટચ કરવા જોઈએ, પહેલું સ્ટેપ. અને stretch your abdomen as possible as and lift. અને બીજું સ્ટેપ છે પાછળની તરફ તમારે ઝૂકવાનું. તો here are two steps. તો the two steps are mentioned here. Two steps are mentioned here. First option, raise your arms, and second, lean back. અને બીજું છે પાછળની તરફ નમો, ઝૂકો. રાઈટ ઓપોઝિટ ટુ ફોરવર્ડ. ફોરવર્ડ નું ઓપોઝિટ શું થાય? તો ફોરવર્ડ નું ઓપોઝિટ થાય બેકવર્ડ્સ. શું થશે? બેકવર્ડ્સ. તો બીજી પોઝિશન આવી થશે મિત્રો. આ રીતની પોઝિશન બીજી. પણ સૌથી પહેલા તમે આ બેક પાછળની તરફ નમ્યા છો, એની પહેલા તમારે બંને હાથેથી આમ રાખવાની છે. તમારા બંને બાયસેપ તમારા કાનને ટચ થવા જોઈએ, અને પછી ધીરે ધીરે આમ પાછળની તરફ નમવાનું છે. હવે થર્ડ સ્ટેપ જોઈએ. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર palms at the side of your feet. હવે ત્રીજું સ્ટેપ આવ્યું. આગળની તરફ નમવાનું છે. તમારી બંને હથેળી તમારા પગના પંજાની બાજુમાં મૂકવાની છે. ટચ યોર knee with forehead. તમારું કપાળ તમારા ઘૂંટણને અડવું જોઈએ. અને exhale deeply. અને એ વખતે exhale deeply. અંદરથી શ્વાસ બહાર કાઢો, શ્વાસ બહાર કાઢો. જ્યારે નમો તમારું કપાળ ઢીચણને અડે એ વખતે શ્વાસ તમારે બહાર કાઢવાનો છે. હવે આનાથી ફાયદા. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, જે રુધિરાભિસરણ, શરીરમાં જે રુધિરનું પરિભ્રમણ વધારે છે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ, તમારી એબ્ડોમિનલ ટ્રેક્ટ સાથે છે એને વધારે મજબૂત બનાવે, લચીલી બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પાછળ બરડાના અને પાછળ પગના જે સ્નાયુનો ખેંચાણ આવે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, અને તમારું જે ચેતાતંત્ર છે એને પણ વધારે મજબૂત બનાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, અને લસિકા તંત્રને પણ એ સ્ટિમ્યુલેટ એટલે પ્રેરિત કરે છે. ઓપોઝિટ ઓફ ઇન્હેલ ઇઝ, ઇન્હેલ નું વિરોધી એક્સહેલ. એક્સહેલ, ઇન્હેલ. Is this step beneficial to our lymphatic system? ભાઈ આ સ્ટેપ છે એટલે ત્રીજા સ્ટેપ થી આપણા lymphatic system નો ફાયદો થાય? તો yes, this step is beneficial to our lymphatic system. તો થર્ડ સ્ટેજ. હવે આવ્યું છે આપણું ફોર્થ સ્ટેજ આવશે. Take one leg back and place the other leg in front with the palm pinned on the ground. હવે ચોથું સ્ટેપ આવે. એક પગ તમારો આગળની તરફ છે, બીજો પગ પાછળની તરફ છે, અને આગળના પગની બાજુમાં તમારી બે હથેળી મૂકવાની છે. Raise your head and inhale. મસ્તક તમારું ઊંચું કરી એટલે ઇન્હેલ એટલે શ્વાસ લેવાનો છે. જો મિત્રો સૂર્ય નમસ્કારની અંદર જે સ્ટેપ કીધા હોય એ સ્ટેપ પ્રમાણે કામ કરવું પડે. જ્યારે શ્વાસ છોડવાનો કે ત્યારે છોડવો પડે, અને જ્યારે અંદર લેવાનો કે ત્યારે અંદર લેવો પડે. તો જ ફાયદા થાય, નકરી રિવર્સ ઇફેક્ટ થાય. લાભ કરતા પછી ગેરલાભ વધારે થાય. એટલે આ ધ્યાન રાખવું પડે. હવે આ સ્ટેપથી કયા ફાયદા થાય? એક્સરસાઇઝ સ્પાઇન, આપણી કરોડરજ્જુ છે એને કસરત થાય. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, તમારા કાંડાના હાથના જે મસલ છે એની તાકાતમાં વધારો કરે છે. હાઉ ઇઝ ધ ફોર્થ સ્ટેપ યુઝફુલ? ફોર્થ સ્ટેપ આપણને કઈ રીતે ઉપયોગી છે? ધ ફોર્થ સ્ટેપ ઇઝ વેરી યુઝફુલ ટુ અવર સ્પાઇન. સ્ટ્રેન્થન ધ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. Means exercise the spine, strengthen the head and wrist muscle. In this way, it is very helpful to our body. So, આપણું fourth stage આવું હશે. હવે fifth આવ્યું. Bring the leg that was in front next to the other one and keep to the hip of the floor with both your hands supporting the body in the push-up position and exhale. Look at છે તમારે. Bring the leg that was in front, જે પગ આગળ હતો ને પાછળ લઈ જવાનો છે, next to the other one એટલે બીજા પગની નજીકમાં, and keep the hip off, અને તમારો જે પાછળનો આ બેક બાજુનો ઊંચો કરવાનો છે, off the floor with both your hands, તમારા બંને હાથથી, and supporting the body in a push up position. પુશ અપ પોઝિશનમાં તમે કરતા તે બોડીને લાવવાનું છે. અને exhale,
અને શ્વાસ છોડવાનો છે. ફાયદા શું? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, એટલે કે રુધિરાભિસરણ તંત્રમાં રુધિરાભિસરણ તંત્રને પ્રેરિત કરે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, જે દિલ આપણું હોય, હૃદય હોય, તાકાતમાં વધારો કરે છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ, કાંડાના હાથના મસલ્સને મજબૂત બનાવે છે. રિલીઝ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, જે ગળાના કે શોલ્ડરના જે સ્નાયુઓ સ્ટફ થઈ ગયા હોય, જકડાઈ ગયા હોય, એની અંદર પણ એ લચીલાપણું લાવે છે. What does fifth step stimulate? પાંચમું સ્ટેપ કઈ વસ્તુને સ્ટિમ્યુલેટ કરે છે? તો fifth step stimulates blood circulation. આગળનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. હવે 6th સ્ટેજ આવ્યું છે. Lower your knees, તમારા ઘોટણને નીચેની તરફ લઈ જાઓ આ રીતે. Chest and forehead with your palms firmly on the ground next to your chest and elbows. જોયા? તમારા જે હાથની ઉપર અને મસ્તક નીચે લઈ જવાનું છે અને તમારો હિપ્સ વાળો ભાગ છે ઊંચો રહેવો જોઈએ આની અંદર. બેન્ડ અપવર્ડ્સ, ઉપર તરફ ઊંચાવો. હોલ્ડ યોર બ્રીથ, એ શ્વાસને પકડી રાખવાનો છે. છઠ્ઠા સ્ટેજમાં આ રીતની પોઝિશન હોવી જોઈએ. તમારું માથું કપાળ જમીને અડકેલા, હથેળી પણ નીચે, એટલે આગળનો ચેસ્ટ સુધીનો ભાગ આગળ નમેલો છે એટલે ચેસ્ટ પછીનો ભાગ હશે ઊંચો થશે. અહીંયા સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ્સ મસલ્સ. ફાયદા, તો જે હાથ અને હાથના જે મસલ છે, જે લેગના મસલ છે, મજબૂત બનાવે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, તમારા જે નેક છે, તમારા શોલ્ડર છે, એની ફ્લેક્સિબિલિટીમાં વધારો થશે. સ્ટ્રેન્થન્સ આર્મ્સ, હાથની શક્તિમાં વધારો થશે, તાકાતમાં વધારો થશે. શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, હાથના, ખભાના, ગરદનના અને પાછળના બરોડના જે સ્નાયુઓ મજબૂત કરશે. એક્સરસાઇઝ બેક મસલ્સ, પાછળના જે બરોડના જે મસલ્સ હોય એની કસરત કરાશે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, જે ગરદનની અંદર જે ખભાના જે સ્નાયુઓ હોય, જે જકડાઈ ગયા હોય, એને પણ મુક્ત કરે છે. હવે આ કરીએ છીએ 7મું સ્ટેજ. લોઅર યોર વેસ્ટ, હવે તમારી કમરને નીચેની તરફ લાવવાની છે. એન્ડ રેઇઝ યોર અપર બોડી, અને આગળનો ચેસ્ટ વાળો ભાગ ઊંચો કરવાનો છે. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, ઉપર જોઈને હાથ સીધા કરવા જોઈએ, એટલે આમ આખો નવતલ આકાર થશે. Then inhale at a low slow space, અને inhale ધીરે ધીરે અંદર શ્વાસ લેવાનો છે. Stimulates circulation to abdominal organs. Stimulate and circulation to the abdominal organs. Abdominal organs ની અંદર જે રુધિરનું જે છે સર્ક્યુલેશન વધારશે. Tones digestive tracts, આપણું જે પાચન તંત્ર છે એ આખા ટ્રેકને એ મજબૂત બનાવશે. Stretches upper and lower body, શરીરનો ઉપરનો અને નીચેના ભાગની અંદર ખેંચાણ પેદા કરશે. Promotes flexibility, આપણી જે લચીલાપણામાં વધારો કરશે. In spine, આપણા ચેતાતંત્રને પ્રેરિત કરશે. એમાં એની ક્ષમતામાં વધારો કરશે. તો અહીંયા આપણે જે 7મા સ્ટેજની વાત કરીએ છીએ આ રીતનું હશે. આખો બોડી આમ ફ્લેટ છે, પછી આગળથી ચેસ્ટ થી થોડો ભાગ ઊંચો થતો જાય. ચેસ્ટ અને માથાનો ભાગ ઊંચો થશે, હાથના સાર ઊંચું થવાનું છે. હવે 8મું સ્ટેપ આવે. Raise your hips and bring your head to the floor with eyes on the navel. હવે 8મા સ્ટેપ ની અંદર તમારે આ રીતની પોઝિશન થશે. ઇન્વર્ટેડ વે, ઊંધો બીજોને. હવે eyes on the navel, એટલે તમારી નજર છે તમારી ટૂંટી ઉપર હોવી જોઈએ. And heads on the floor, અને તમારી જે પગની એડીઓ છે પાછળનો ભાગ જમીન ઉપર ચિપકેલો હોવો જોઈએ. This position will exactly look like an inverted V. આ પોઝિશન કેવી છે? ઊંધા V છે. બીજા V છે પણ ઊંધો છે. આમ V હોય કે આમ છે. ઇન્વર્ટેડ. Then exhale. Exhale, બહાર કાઢો શ્વાસ. ફાયદા શું? Stimulates blood circulation, એટલે આપણું જે બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરશે. Strengthens the heart, એટલે હૃદયની જે સ્નાયુને મજબૂત કરશે. Strengthen wrist and arms, કાંડાના હાથના સ્નાયુને મજબૂત કરશે. મસલ્સ મજબૂત થશે હાથ અને કાંડાના. Relieves neck and shoulder tension, ખભાના જે ગરદનના સ્નાયુનો જે તણાવ છે એ પણ ઓછો કરશે. How is the position of the body in this step? આ સ્ટેપ ની અંદર આપણા બોડીનું પોઝિશન કેવું હોય છે? તો ઇન્વર્ટેડ વે. તો the position of the body in this step is like inverted V. Inverted V, like inverted V. What does it stimulates? કઈ વસ્તુની અંદર પ્રેરિત વધારો કરે?
તો it stimulates blood circulation and strengthen the heart. પણ આપણે એક સ્ટિમ્યુલેટ કર્યું છે, આપણે બ્લડ સર્ક્યુલેશન લખવાનું છે. it stimulates blood circulation. નવમું સ્ટેપ મિત્રો, in this step, નવમા સ્ટેપ ની અંદર જો આઠમું જો નવમું સ્ટેપ આવ્યું, નવમું અને ચોથું સ્ટેપ એક સરખા છે બંને. in this step the position is same as the fourth step and inhale. આ સ્ટેપ નવમું સ્ટેપ એ ચોથા સ્ટેપ જેવું છે, અહીંયા શ્વાસ લેવાનું છે. exercise spines, ફાયદા શું? કરોડના મણકાની જે આપણું જે કરોડરજ્જુ છે એને એક્સરસાઇઝ થાય. strengthens hand and wrist muscles, હાથના કાંડાના મસલ્સ ને તાકાતમાં વધારો થાય છે, એની મજબૂતાઈમાં વધારો થાય. which parts of body exercise in this ninth step? ninth step માં શરીરના કયા કયા અવયવને કસરત મળે છે? તો it exercise spine, strengthen hand and wrist muscles. હા, ઓકે. તો 20 parts ની જગ્યાએ લખી દઉં spine, hand, wrist. These parts of the body exercise in ninth step. These parts of body exercise in this step. આગળ જો મિત્રો 10મો જે પોઝિશન, in this step the posture is the same as the third step and exhale. અહીંયા જે 10મું સ્ટેપ છે, 10મા સ્ટેપની પોઝિશન એ ત્રીજા સ્ટેપ જેવી જ છે. અહીંયા કહે છે ને in this step the posture is the same as the third step. આ સ્ટેપના બે સરખા છે. થર્ડ સ્ટેપ છે એનો 10મું સ્ટેપ છે. ઓકે, અહીંયા એક્સહેલ કરવાનું છે, એટલે શ્વાસ તમારે બહાર કાઢવાનો છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન વધારે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, તમારી આખી એબ્ડોમિનલ ટ્રેક્સ એને ટોન કરે. ટોન એટલે મજબૂત કરવું અને સાથે લચીલું પણ બનાવવું પડે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, તમારા બરોડના હોય લેગના જે મસલ્સ ની ક્ષમતા ખેંચાણ માં વધારો કરે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, અને તમારા ચેતાતંત્રમાં પ્રેરિત કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, તમારા લસિકા જે તંત્ર છે એને પણ સ્ટિમ્યુલેટ કરે છે. what are the benefits of this step? So this step is very beneficial, very useful. It promotes the blood circulation, tones abdominal tracts, stretches back and leg muscles, stimulates spinal nerves and stimulates lymphatic system. હવે 11 સ્ટેપ આવ્યું. This stage is same as the second stage. આ જે 11નું સ્ટેપ છે એ બીજા સ્ટેપ જેવું છે. આ બીજું સ્ટેપ અને આ 11નું સ્ટેપ બંને સરખા. હવે કે this stage is same as the second stage and inhale. અહીંયા શ્વાસ લેવાનો છે. promotes of ફાયદા, promotes balance, તમારા સંતુલનનો વધારો કરે. promotes digestion, પાચન શક્તિમાં વધારો કરે. પછી exercise arms and shoulders, હાથના અને ખભાના જે સ્નાયુને કસરત કરાવે. ટોન ધ સ્પાઇન, આપણા જે કરોડરજ્જુને પણ ટોન કરે, એટલે મજબૂત કરે, લચીલું બનાવે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી એટ બેક એન્ડ હિપ્સ, તમારા જે બરોડ અને પાછળના ભાગ એવા હોય એની જે ફ્લેક્સિબિલિટીમાં વધારો કરે છે, એની અંદર લચીલાપણું આવે છે. હાઉ સ્ટેપ 11 હેલ્પફુલ? 11મું સ્ટેપ આપણને કઈ રીતે મદદરૂપ છે? તો 11th સ્ટેપ ઇઝ વેરી હેલ્પફુલ. ઇટ પ્રમોટ્સ બેલેન્સ, promotes digestion, exercise arms and shoulders, muscles, tones the spine, promotes flexibility in back and hips. Which steps are similar here? So step 11th and step 2nd are similar here. 11 અને 12 સ્ટેપ માટે સરખા છે. આપણે આ પેરેગ્રાફ પૂરતું જ વિચારવાનું મિત્રો. હા, પેટા પરીક્ષામાં જે પેરેગ્રાફ આપે એમાં જે સ્ટેજના નામ કીધા એ લખવાના. આપણે અહીંયા 11 બીજાની વાત છે. બરાબર છે? હવે આગળ 12મું સ્ટેપ. This stage marks the final stage of Surya Namaskar and it is similar to the first. અને 12મું સ્ટેપ એટલે સૂર્ય નમસ્કારનું છેલ્લું સ્ટેપ. અને આ 12મું સ્ટેપ એ પહેલા સ્ટેજ જેવું જ છે. જો પહેલું 12મું બંને સરખા છે પોઝિશનમાં. You have to breathe normally here. અહીંયા તમારે નોર્મલી શ્વસન કરવાનું છે, શાંતિથી. Promotes balance, તમારા સંતુલનમાં વધારો કરે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, તમારી જે શ્વસન જે આખું તંત્ર છે એની કાર્યક્ષમતામાં વધારો કરે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, તમારા ખભાના, પાછળના બરોડાના અને ગરદનના જે સ્નાયુઓ છે એને કસરત કરાવે છે. What are the advantages of the 12th step? 12મા સ્ટેપના ફાયદા કયા છે? Promotes balance, stimulates respiratory system, exercise shoulder, back and neck muscles. Which steps are similar here? અહીંયા કયા સ્ટેપ્સ સરખા? Step 1 and step 12 are similar here. તો મિત્રો અહીંયા આપણો જે
યુનિટ 4 એનો રીડ 2 યોગા ફોર હેલ્થ, તંદુરસ્તી માટે યોગા. તો આપણે પૌરાણિક વિજ્ઞાન અને યોગા હોલિસ્ટિક એક્સરસાઇઝ એ સર્વાંગી કસરત કહેવાય. અને મિત્રો આપણા જીવનમાં યોગાનું બહુ જ મહત્વ છે. જો શરીરને લાંબા સમય સુધી તમારે તંદુરસ્ત રાખવું હોય, તંદુરસ્ત જીવન જીવવું હોય, રોગમુક્ત જીવન જીવવું હોય તો નિયમિત આપણે આપણા શરીર માટે રોજ સવારે અડધો કલાક યોગા કરવા પાછળ વિતાવવો જોઈએ. એ અડધો કલાક એટલે આપણે શું કહેવાય, હેલ્થ પાછળનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. આપણે હેલ્થ પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આપણા હેલ્થ પાછળનું ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? કસરત, યોગા. તો આશા રાખું છું બધા મિત્રો આ પાઠ વાંચશે, સમજશે અને રીતે યોગા કરશે અને પોતાના શરીરની તંદુરસ્તીને જાળવી રાખશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો મળીએ. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર.